નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના સમાચારની શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। રથયાત્રા પૂર્વે પોલીસ કમિશનરની સમીક્ષા, દબાણો હટાવવા અને વીજ વાયરો ઊંચા કરવા આદેશ। રેલવેની સાઇટ હેક કરી તત્કાલ ઈ ટિકિટ બનાવવાનું કરોડોનું કૌભાંડ ઝડપાયું। રાંદેરના એટીએમમાં ભૂલાઈ ગયેલા 3.5 લાખ ભરેલી બેગ પોલીસે શોધી મૂળ માલિકને પરત કરી। ઉમરપાડાના વડગામમાં 11 વર્ષીય બાળકીની દુષ્કર્મ બાદ હત્યા કરનાર નરાધમ પકડાયો। સુરતના યુવાધનને ડ્રગ્સથી બચાવવા પોલીસ તંત્રની એલર્ટ રહી કામગીરી યથાવત। લોકોની સુખાકારી માટે વરુણદેવને રીઝવવા સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળમાં યજ્ઞ કરાયો। હવે સમાચાર વિગતે જોઈએ। આગામી 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે। સુરતમાં ઇસ્કોન મંદિર દ્વારા નીકળતી રથયાત્રા વિશેષ હોય છે, ત્યારે આજ રોજ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે ઇસ્કોન મંદિરની મુલાકાત લીધી હતી અને રથયાત્રાની તૈયારીઓની સમીક્ષા કરી હતી। આ સાથે રથયાત્રાના યુથમાં આવતા દબાણો હટાવવા અને આ રોડ પર નીચે રહેલા વીજ વાયરોને ઊંચા કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે અષાઢી બીજ દરમિયાન ભગવાન ખુદ નગરચર્યાએ નીકળતા હોય છે અને ત્યારે સુરતમાં વર્ષોથી નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા સંપૂર્ણ શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે અહીં આજે મુલાકાત લીધી છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણે જાણીએ છીએ કે સુરતમાં અલગ અલગ મંદિરો દ્વારા રથયાત્રા યોજવામાં આવે છે, ત્યારે મુખ્ય રથયાત્રા ઇસ્કોન મંદિર દ્વારા કાઢવામાં આવતી હોય છે। આ વર્ષે રથયાત્રાના રૂટ પર જે દબાણો છે તે હટાવવા માટે કહી દેવામાં આવ્યું છે। આ સાથે જ વીજ વાયરો જે નીચા છે તેને ઊંચા કરવા માટે જણાવી દેવામાં આવ્યું છે। આ રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલિંગ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। સુરતમાં ઇસ્કોન મંદિર દ્વારા રેલવે સ્ટેશનથી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવે છે અને જે જહાંગીરપુરા ખાતે ઇસ્કોન મંદિરે પૂર્ણ થાય છે। આ વર્ષે મેટ્રોની કામગીરી ચાલુ હોય ત્યારે અમુક રસ્તાઓ પર ડાયવર્ઝન પણ આપી દેવામાં આવ્યું છે। આ યાત્રા સુખદ અને શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। જુલાઈના રોજ અષાઢી બીજના રથયાત્રા નીકળવાની છે અને સુરત શહેરમાં ઘણી બધી યાત્રાઓ છે, જેમાં મુખ્યત્વે આપણા ઇસ્કોન મંદિરથી જો યાત્રા નીકળે છે આ મેન યાત્રા તરીકે જો અહીંયા ઓળખાય પણ છે અને જેમાં લગભગ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ભગવાનના અલગ અલગ વિસ્તારોમાં રહે છે। આ યાત્રાનો પ્રારંભ જો આપણા મૈદરપુરા રેલવે સ્ટેશનથી ચાલુ થઈ જહાંગીરપુરા ખાતે જ્યાં અમે લોકો ઇસ્કોન મંદિરમાં છે અહીંયા સંપૂર્ણ થાય છે અને જ્યારે યાત્રા નીકળે અને વચ્ચે વચ્ચે લોકો દર્શનાર્થીઓને ભીડ કરીને લાખો 8-10 લાખ જેટલા લોકો અલગ અલગ વિસ્તારમાં મળાઈને થઈ જતા હોય છે। તો એના તૈયારીના ભાગરૂપે આજે અમે લોકો વિઝિટ કરી જોઈએ અને આવી રસ્તાઓ ઉપર બી અમે લોકો એક રૂટ પર જો પેટ્રોલિંગ અને કોઈ સુધારા વધારાની જરૂરત હોય, કોર્પોરેશન તરફથી કોઈ રોડ રસ્તાનું ઠીક કરવાની જરૂરત હોય, જીબીના કોઈ વીજ વાયરોને ઠીક કરવાની જરૂરત હોય, એના બધાની ચકાસણીની કામગીરી ચાલુ છે અને આ યાત્રા ખૂબ સારી રીતે સંપૂર્ણ એકદમ ધાર્મિક માહોલમાં પૂર્ણ થશે એવી અમે લોકોના પૂરી આશા છે અને એના માટે સુરત શહેર પોલીસ કટિબદ્ધ હોય છે। રેલવેની વેબસાઇટ હેક કરીને પાયરેટેડ સોફ્ટવેર ગદર અને નેક્સ્ટની ટ્રેનથી તત્કાલ ઈ ટિકિટ બુક કરવાનું કરોડોનું કૌભાંડ પકડાયું છે। મુંબઈની વિજિલન્સની ટીમે સિટીલાઇટ વિસ્તારમાંથી આ કૌભાંડ પકડી પાડ્યું છે। આ એજન્ટ ઘરે લેપટોપથી ટિકિટ ઓનલાઈન બનાવતો હતો અને તેને પકડવા વિજિલન્સના સ્ટાફે તત્કાલ ટિકિટના સમયે સિટીલાઇટ મેઘ સમરન એપાર્ટમેન્ટના તેના ફ્લેટમાં સર્વે કરવાના બહાને છાપો માર્યો હતો અને બેડરૂમમાં તપાસ કરી હતી તો એજન્ટ લેપટોપ પર ટિકિટ બનાવતો રંગે હાથે ઝડપાયો હતો। આ સાથે એક મહિલા પણ સામેલ હતી, તે બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે। વિજિલન્સે લેપટોપની તપાસ કરી તો ગદર સોફ્ટવેરથી 12 ખાતાઓમાં 2,88,00,000ની 3600 તત્કાલ ઈ ટિકિટો બનાવી હોવાને સામે આવ્યું હતું। ઉપરાંત ગ્રુપ બુકિંગ
સહિત 4,50,00,000નું રેકેટ ખુલ્યું છે. વિજિલન્સના ઓફિસર સંજય શર્માએ ઉમરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે એજન્ટ રાજેશ મિત્તલ અને કૃપા પટેલની ધરપકડ કરી છે. કૃપા 3 મહિનાથી નોકરી કરતી હતી અને 10,000નો પગાર હતો, જ્યારે એજન્ટ રાજેશ મિત્તલ વેસુમાં રહે છે અને સિટી લાઇટના ફ્લેટમાં રેલવેની ટિકિટ લેપટોપ પર બનાવતો હતો. તેના 6 લેપટોપમાંથી 973 IRCTCના આઈડી પાસવર્ડ મળી આવ્યા હતા અને આ આઈડી 20 રૂપિયામાં તેણે ખરીદ્યા હોવાનું સામે આવ્યું છે. રાજેશ પાસેથી મોટા ટાઉટો તત્કાલ ટિકિટ બનાવતા હતા અને તેની કોલ ડિટેલ્સ ચેક કરાય તો રેલવે, RPF તેમજ મોટા ટાઉટોની સાંઠગાંઠ બહાર આવી શકે તેમ લાગી રહ્યું છે. સુરત સહિત સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો સામે આકરી કાર્યવાહી થતી હોવા છતાં અનેક લોકો વ્યાજખોરોના ચંગુલમાં સતત ફસાઈ રહ્યા છે. ત્યારે સુરતમાં પોલીસ દ્વારા વ્યાજખોરોના દૂષણ સામે લોકસંવાદ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં જહાંગીરપુરા વિસ્તારમાં પોલીસ દ્વારા પોલીસ કમિશનરની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તે દરમિયાન મેઘદાદ જાવેદ મેમણે જણાવ્યું હતું કે તારીખ 24મી જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે 9 વાગ્યાના અરસામાં પોતાના વેપાર ધંધાને લઈને તેઓ કામ અર્થે નાણાં જમા કરવા માટે 3.5 લાખ લઈ SBIના એકાઉન્ટમાં જમા કરવા માટે ATMમાં ગયા હતા અને ડિપોઝિટ કરવા માટે ગયા હતા. તે વખતે તેમને છાતીમાં દુખાવો થતા અને ગભરામણ થતી હોવાને લઈને બહાર આવીને મોપેડ લઈ ઘરે જવા નીકળી ગયા હતા. જો કે તે વખતે રોકડ ભરેલ થેલી ATMમાં ભૂલી ગયા હતા, જેની જાણ થતાં તેઓ પરત ATM ખાતે આવ્યા હતા. જો કે તે સમયે રોકડ ભરેલી થેલી ATMમાં ન હતી, તેથી તેઓ ચિંતામાં મુકાયા હતા. આ અંગેની જાણ નજીક રાંદેર પોલીસને થતાં જ રાંદેર પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર RJ ચૌધરીની સૂચનાના આધારે અલગ અલગ ટીમો કામ પર લાગી ગઈ હતી. CCTV ફૂટેજ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે આ બેગની ભાળ મળી આવી હતી અને એક સજ્જન વ્યક્તિએ આ રોકડ રૂપિયા ભરેલી બેગ મૂળ માલિકને પરત કરવા માટે સાચવી રાખી હોવાનું સામે આવ્યું હતું. તે સજ્જન વ્યક્તિએ પોલીસને સહકાર આપીને નાણાં પરત આપી દેતા તે 3.5 લાખ તેના મૂળ માલિક મેઘદાદ મેમણને પરત મળ્યા હતા. જ્યારે ગુમ થયેલા નાણાં ભરેલી બેગ પરત ફરીથી મળતા અશ્રુભીની આંખે મેઘદાદ મેમણે રાંદેર પોલીસ તંત્રનો આભાર માન્યો હતો. ઉમરપાડા તાલુકાના વડગામના CPM માંડવા ચોકી જંગલ ખાતાના કમ્પાર્ટમેન્ટ નજીક આવેલા એક જંગલીય વિસ્તારમાંથી ગત તારીખ 23મી જૂનના રોજ એક બાળકીનું ડિકમ્પોઝ થયેલું હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ સંદર્ભે ઉમરપાડા પોલીસ તેમજ ગ્રામ્ય પોલીસ કામે લાગી હતી અને જેમાં મૃતદેહની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ મૃતદેહમાં બળાત્કાર બાદ તેને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું અને આ બળાત્કાર કરનાર અને તેની હત્યા કરનાર એક આરોપીને પોલીસે પકડી પાડ્યો છે. તપાસ દરમિયાન 11 વર્ષીય બાળકીની એકથી વધુ વખત દુષ્કર્મ આચર્યા બાદ ઘાતકી હત્યા કરી હોવાની સામે આવ્યું છે. પોલીસ ઘટના સ્થળ પર નજીકના વિસ્તારોમાં તપાસ કરતા શ્રમિકોની પૂછપરછ કરી હતી અને છોકરી 20 જૂનના રોજ ગાયો ચરાવવા માટે જંગલ વિસ્તારમાં આવી હતી. ત્યાંથી તે રહસ્યમય રીતે ગુમ થઈ હતી. છોકરીની કોઈ ભાળ ન મળતા પરિવાર ચિંતાતુર બન્યો હતો અને આખરે 4 દિવસ બાદ રઝળતી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ દરમિયાન પીઠના ભાગમાં નખના નિશાન જોવા મળ્યા હતા, જેના આધારે પોલીસે નરાધમને ઝડપી પાડ્યો હતો. જેમાં ફતેહસિંહ વસાવા નામનો યુવક મજૂરી કામ માટે અવારનવાર આવતો હોવાનું સામે આવ્યું હતું અને કહેવામાં આવી રહ્યું હતું કે નર્મદાના સાગબારા તાલુકાના ગોદડા ગામનો રહેવાસી આ જંગલ વિસ્તારમાં રહેતો હતો. પોલીસે તેની સઘન પૂછપરછ કરતા તેના શરીર ઉપરથી નખ મારેલા કેટલાક ઈજાના નિશાનો મળી આવતા તેને કડકાઈથી પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન તે ભાંગી પડ્યો હતો અને બાળકીની હત્યાની કબૂલાત કરી હતી. જો કે ઘટના અંગે બાળકીને જંગલીય વિસ્તારમાં દુષ્કર્મ બાદ બાળકીને તેના દાદા દાદીએ સમગ્ર હકીકત જણાવી દેવાનું કહ્યું હતું, જેથી નરાધમે તેના પર ગંભીર રીતે બળાત્કાર ગુજારીને હુમલો કર્યો હતો અને તેને ફેંકી દીધી હતી અને હોવાની કબૂલાત કરી હતી. જ્યારે આ સમગ્ર કબૂલાતના આધારે પોલીસે નરાધમની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. છવ્વીસમી જૂનને સુરત સહિત સમગ્ર દેશમાં વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ શહેરના યુવાધનને ડ્રગ્સથી બચાવવા માટે
પોલીસ તંત્ર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે, જ્યારે આ ડ્રગ્સને જેવા નશાના કારોબારથી ડામવા માટે પોલીસ તંત્ર અલર્ટ મોડમાં રહીને કામગીરી કરી રહ્યું છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ પોલીસ કમિશનરના આદેશથી શહેરના તમામ ઝોન વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા એલર્ટ રહીને કામગીરી કરવામાં આવી રહી છે, તેમજ સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં ડિંડોલી વિસ્તારમાં આવેલ પોલીસ તંત્ર દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભેસ્તાન વિસ્તારમાં શંકાસ્પદ ઘરોમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન પણ કરાયું હતું. સર્ચ ઓપરેશનમાં ડિંડોલી પીઆઈ સહિતના અધિકારીઓ જોડાયા હતા, તેમજ સંવેદનશીલ વિસ્તાર ગણાતા એવા ડિંડોલી વિસ્તારમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરીને સર્ચ ઓપરેશન કરી આ મામલે તકેદારી રાખી હતી. લોકોની સુખાકારી માટે વરુણદેવને રીઝવવા સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળમાં યજ્ઞ કરવામાં આવ્યો હતો. સંતો અને હરિભક્તોની હાજરીમાં આ યજ્ઞ યોજાયો હતો, જેમાં લોકોની સુખાકારીની પ્રાર્થના કરવામાં આવી હતી. મહત્વની વાત છે કે સમૃદ્ધિનું પ્રતીક વરસાદને ગણવામાં આવે છે. ખેડૂતો અને અન્ય લોકો માટે વરસાદની સિઝન ખૂબ જ આશામય હોય છે. વર્તમાન સમયે ખેડૂતો પણ કાગડોળે ચોમાસાની રાહ જોતા બેઠેલા હોય છે, ત્યારે ખેડૂતોની આશા પૂર્ણ થાય અને વરુણદેવ ખેડૂતોને આશીર્વાદ આપે અને પોતાની કૃપા દ્રષ્ટિ વરસાવે તે હેતુથી સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુકુળના સંસ્થાપક જગત સ્વરૂપદાસજી સ્વામી તેમજ ચીખલી સ્વામિનારાયણ ગુરુકુળથી પધારેલા વડીલ સંત ઘનશ્યામ સ્વામી અને અન્ય સંતોની ઉપસ્થિતિમાં આ યજ્ઞ યોજાયો હતો. સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં સમગ્ર વિધિવત અને વૈદિક મંત્રોચ્ચાર સાથે આ યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં લોકોની સુખાકારીની પ્રાર્થના કરવામાં આવી હતી. ભગવાન સ્વામિનારાયણ. હું શાસ્ત્રી સ્વામી જગત સ્વરૂપદાસજી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ સુરત નાના વરાછા. આજે અહીંયા ભગવાન વરુણદેવને રીઝવવા માટે એમને પ્રાર્થના કરી અને પ્રજ્ઞ યજ્ઞ કરવામાં આવ્યો, જેઓથી ભગવાન વરુણદેવ ખૂબ રાજી થશે, ખુશ થશે અને લોકોના હિત માટે, લોકોના સુખાકારી જીવન માટે વરુણદેવની ખૂબ જ પૃથ્વી ઉપર જરૂરત છે, જેથી કરીને વરુણદેવને યજ્ઞ કરી અને આગમન પૃથ્વી ઉપર કરે એવી પ્રાર્થના કરવામાં આવી. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ. ખાવા પીવાના શોખીન સુરતી લાલાઓને હવે કચ્છની પ્રખ્યાત ખારેક સુરતના આંગણે સ્વાદ માણવા મળશે. સુરત નાયબ બાગાયતી નિયામક શ્રીની કચેરી તેમજ કચ્છના પ્રખ્યાત ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા સુરતના આંગણે કચ્છી ખારેકના વેચાણ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છના ખેડૂતો પ્રથમ વખત સુરતમાં પોતાની આવી અવનવી ખારેકો લઈ અને અંદાજિત 23 દિવસ સુધી વેચાણ કરવાના છે. સુરત શહેરના નાનપુરામાં આવેલા સ્નેહ મિલન ગાર્ડનની સામે મહેતા પાર્ક ખાતે તારીખ 28મી જૂનથી તારીખ 20મી જુલાઈ સુધી આ બજારમાંથી સુરતીઓ ખારેકની ખરીદી કરી શકશે. કચ્છના ખેડૂતો સ્વયં પોતાની વિવિધ ખારેકની વેરાયટીનું વેચાણ કરશે અને કચ્છની ખારેકને હાલમાં જ જીઆઈ ટેગ પણ આપવામાં આવ્યો છે. કચ્છમાં કેટલીક સદીઓથી ખારેકની ખેતી કરવામાં આવી રહી છે અને ભારતના કુલ ખારેક ઉત્પાદનમાં 85% ઉત્પાદન એકલા કચ્છ જિલ્લામાં થાય છે. કચ્છના ખેડૂતો કેટલીય કુદરતી આફતો વચ્ચે છેલ્લા કેટલાય દશકોથી સફળ મહેનતથી ઓર્ગેનિક અને વિશ્વમાં સૌથી મીઠી, રસદાર અને સોફ્ટ વેરાયટીમાં વિકસિત કરી શકાય તેવી જે ગલ્ફ દેશોમાં પણ નથી એવી કચ્છની ખારેકનું ઉત્પાદન કરી રહ્યા છે, જેથી કચ્છના આ સુપર ફ્રૂટમાં વિશ્વના ઘણા દેશોને રસ દાખવ્યો છે. અત્યાર સુધી લાલ, પીળી, ગુલાબી, કેસરી અને લીલી એવી રંગબેરંગી ખારેકના ચમત્કારિક ફાયદાઓ અને તેમાં રહેલા ઔષધીય ગુણો વિશે લોકોને પૂરતી માહિતી નથી, જેથી સમાજનો બહુ મોટો વર્ગ તેને આરોગવાથી વંચિત રહે છે. જ્યારે આ કચ્છની ખારેક લોકોને સુરતના આંગણે ઘર આંગણેથી મળી રહેશે. ખેડૂતો દ્વારા આ બજારમાં લોકોને ખારેક ફળ તેમજ ખેતી વિશેની માહિતગાર કરવામાં આવી રહ્યા છે, જેથી વધુમાં વધુ લોકો આપણા ગુજરાતના ગૌરવશાળી કલ્પવૃક્ષને ઓળખીને ખોરાકમાં ઉપયોગ કરે તેવા હેતુથી આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરતમાં નાનપુરા વિસ્તારમાં મહેતા પાર્કમાં આજે કચ્છી ખારેકનું વેચાણ કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. એના માટે નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી દ્વારા જે કચ્છના પ્રાકૃત ફાઉન્ડેશન છે તેની સાથે મળીને અમે આયોજન કર્યું છે. આ આયોજન 28 જૂનથી 20 જુલાઈ સુધી ચાલવાનું છે અને આ મીડિયાના માધ્યમથી હું દરેક સુરતના રહેવાસીઓને વિનંતી કરું છું કે દરેક વ્યક્તિ આ વેચાણ કેન્દ્રની મુલાકાત લઈ અને પોતે ખારેકની ખરીદી કરીને પોતાનું આરોગ્ય સુધારે એવી અપીલ છે. અને આ વેચાણ કેન્દ્રને આપણે ખૂબ જ સફળ રીતે પૂર્ણ કરીએ એવી પણ દરેક શહેરીજનોને વિનંતી છે. અને આ વેચાણ કેન્દ્ર ખૂબ જ સરસ રીતે ચાલે એ માટે નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી સુરત દ્વારા ખૂબ જ પ્રયત્ન કરવામાં આવશે. આપના તરફથી કેટલા પ્રકારની ખારેક હોય છે? અત્યારે હાલમાં જે આપણે જોયું છે વેચાણ કેન્દ્ર પર અત્યારે 10 જાતની વેરાયટીઓ જોવા મળે છે, પણ આગામી દિવસોમાં વખતો વખત ખેડૂતો દ્વારા 70 જાતની ખારેકોનું આગમન થવાનું છે. એટલે શહેરીજનોને મારી વિનંતી છે કે અચૂક આ વેચાણ કેન્દ્રની મુલાકાત લઈ. સુરત ટેક્સટાઇલ નગરી તરીકે ઓળખાય છે, ત્યારે આ વ્યવસાયમાં છેતરપિંડીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વરાછા વિસ્તારમાં સાડીઓ પર જોબ વર્ક કરવાના બહાને 45 લાખની સાડીઓ લઈને નાસી જનારા 3 આરોપીને પોલીસે પકડી પાડ્યા છે. પોલીસકર્મી રજા ઉપર ઉતર્યા હોવા છતાં આરોપીઓ પોતાની આસપાસ હોવાની જાણ થતાં જ ફરજ નિભાવીને પોલીસકર્મીઓએ આરોપીઓને પકડી પાડ્યા છે. વરાછા પોલીસે છેતરપિંડી કરનાર 3 આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે અને કાપડ માર્કેટમાંથી જોબ વર્ક કરવાના બહાને 45 લાખથી વધુની સાડી લઈ 3 આરોપીઓ નાસી છૂટ્યા હતા. જેથી પોલીસે બાતમીના આધારે 1 આરોપીને સુરતથી અને 2 આરોપીને ભાવનગર ખાતેથી પકડી પાડ્યા છે. જેથી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. આરોપીઓએ ગુનો આચર્યો તે દરમિયાન વરાછા પોલીસ મથકમાં ફરજ બજાવતા અને રજા પર ગયેલા પોલીસ કર્મીઓએ બંનેને ભાવનગરથી પકડી પાડ્યા હતા. વરાછા પોલીસ મથકના કોન્સ્ટેબલ વાલુસુરભાઈએ રજા દરમિયાન પણ ફરજ નિભાવી હતી અને પોલીસે આરોપીને ઝડપી પાડીને 38 લાખથી વધુની સાડીનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. હાલ પોલીસે આ 3 આરોપીઓને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. રાજ્ય સરકાર દ્વારા હાલ પ્રાથમિક શાળાઓમાં કન્યા કેળવણી અને પ્રવેશ મહોત્સવનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ત્યારે અલગ અલગ શાળાઓમાં નેતાઓની સાથે અધિકારીઓ પણ જોડાઈ રહ્યા છે. સુરતમાં શાળા મહોત્સવ પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીના સમયમાં બાળકોને ગુસ્સાથી નહીં પરંતુ પ્રેમથી શિક્ષણ આપવાની જરૂર પડી રહી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે બાળકોને શિક્ષણ ગુસ્સામાં નહીં પ્રેમથી આપવું જોઈએ અને સોટી વાગે સમસમ વિધિ આવે ધમધમની કહેવતને બદલે પ્રેમથી બાળકોને સમજાવવાની જરૂર છે. શિક્ષકોમાં બાળકોને શીખવાડવા માટેની જે સ્કિલ છે તે બાળકો પાસેથી અન્ય શિક્ષકોએ પણ શીખવાની જરૂર છે. રાજ્ય સરકાર દ્વારા હાલ શાળામાં ખૂબ જ સારી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે અને ડિગ્રીવાળા શિક્ષકો સારું ભણાવે છે તેવું નથી, પરંતુ શિક્ષકોની આવડતના કારણે પણ બાળકોની સારી સમજાવટની સ્કિલ રહેલી છે. તેથી બાળકોના માનસને સમજીને સારી રીતે ભણાવવા ખૂબ જરૂરી છે. 21મી સદીના બાળકોને ગુસ્સાથી નહીં પરંતુ પ્રેમથી પંપાળવા જોઈએ. હાલનો સમય અત્યાધુનિક અને મોડર્ન છે, ત્યારે જૂની રીતોની જગ્યાએ તેમાં બદલાવનો જરૂર પડી રહી છે. સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. રથયાત્રા પૂર્વે પોલીસ કમિશનરની સમીક્ષા, દબાણો હટાવવા અને વીજ વાયરો ઊંચા કરવા આદેશ. રેલવેની સાઇટ હેક કરી તત્કાલ ઈ ટિકિટો બનાવવાનું કરોડોનું કૌભાંડ પકડાયું. રાંદેરના એટીએમમાં ભૂલાઈ ગયેલ 3.5 લાખ ભરેલી બેગ પોલીસે શોધી મૂળ માલિકને પરત કરી. ઉમરપાડાના વડગામમાં 11 વર્ષીય બાળકીની દુષ્કર્મ બાદ હત્યા કરનાર નરાધમ પકડાયો.
શહેરના યુવાધનને ડ્રગ્સથી બચાવવા પોલીસ તંત્રની એલર્ટ કરી કામગીરી યથાવત. લોકોની સુખાકારી માટે વરુણદેવને રીઝવવા સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળમાં યજ્ઞ કરાયું. આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.